અને અમારા રસોડામાં આગ લાગી. આ વિશાળ આજે ઘણું ભસ્મભૂત કરી મૂક્યું. રાજકોટમાં આત્મહત્યા માટે થઈ અને રાજકોટ વખણાય છે. શરમજનક ઘટના છે. રાજકોટમાં કોઈ ભૂખ્યું ઉઠે, ભૂખ્યું ન સૂવે, એ જ અમારું કામ છે. આજે ટ્રસ્ટ ઘણી સેવાઓથી સન્માનિત છે. રાજકોટ રત્ન હોય, જૈન રત્ન હોય, બ્રહ્મ રત્ન, સ્વિગી, ઝોમેટો અને અન્ય કંપનીઓ રસોઈ પહોંચાડે છે. ચાર્જ લઈને અમે આશીર્વાદ લઈ અને લોકોને ફૂડ પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. રાજકોટની ધરતી પર એક એવી સંસ્થા છે જ્યાં રોજ સવારે ભક્તિની ઘંટીઓ વાગે છે અને બપોરે હજારો ભૂખ્યા લોકોના પેટ ભરાય છે. સંકટના સમયમાં જ્યારે આખું વિશ્વ થંભી જાય છે ત્યારે આ સંસ્થા પૂરના પાણીમાં, ભૂકંપના ખંડેરમાં અને કોરોના જેવી મહામારીમાં પણ પહેલી દોડે છે. અનાથ બાળકોના શિક્ષણથી લઈને ગરીબ દર્દીઓની સારવાર તથા અન્નદાન અને પ્રાણીઓની સેવા સુધી સૌથી વધુ સેવકો અને દાતાશ્રીઓ સાથે એક જ સંદેશ લઈને ચાલે છે: સેવા એ જ ભક્તિ. આ છે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ. તો મિત્રો, આજે આપણે એવા વ્યક્તિ સાથે મળવાના છે જેને રાજકોટ શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સેવાનો ધ્વજ ફરકાવ્યો છે. આ મહાસેવા પાછળ જે દ્રષ્ટિ છે, જે ઉર્જા છે, જે નિસ્વાર્થ ભાવ છે, એ વ્યક્તિ આજે આપણા પોડકાસ્ટમાં હાજર છે. બોલબાલા ટ્રસ્ટના પ્રેરણા સ્ત્રોત અને સંચાલનના મજબૂત સ્તંભ એવા શ્રી જયેશભાઈ ઉપાધ્યાય. જયેશભાઈ, સૌપ્રથમ તમારું દિલથી સ્વાગત છે અને અમને ગર્વ થાય છે કે તમે આજે અમારા પોડકાસ્ટના પ્રથમ ભાગી બન્યા છો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો. તો જયેશભાઈ, બોલબાલા ટ્રસ્ટ આટલું મોટું ટ્રસ્ટ છે, આપણે બધાને ખબર જ છે. તો બોલબાલા ટ્રસ્ટ સાથે તમે કેવી રીતે જોડાયા અને જ્યારે તમે જોડાયા ત્યારે એ દિવસ તમને યાદ છે કે કેવું મહેસૂસ થયું તમને પહેલા? ખાસ કરીને માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને ધ્યાને લઈને ચાલતી સંસ્થા એટલે બોલબાલા ટ્રસ્ટ. હંમેશા જ્યાં માનવી ત્યાં સુવિધા, આવા હેતુને લઈ અને બોલબાલા ટ્રસ્ટની શરૂઆત થઈ. 29/5/1991 ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયું. ટ્રસ્ટ પાપા પગલી કરતું હતું. ટ્રસ્ટ પાસે કોઈ એવી કેપેસિટી, એવી હેસિયત નહોતી. ટ્રસ્ટ રજીસ્ટ્રેશનના પૈસા બી નહીં. 91ની સાલની બેંક બેલેન્સ ₹51, જ્યારે 94ની બેંક બેલેન્સ પણ ₹51 હતી. આવા સમયે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયું ને શરૂઆત થઈ. ખાસ કરીને મારે જોડાવાનું ટ્રસ્ટમાં પાછળથી ઉંમરના કારણે થયું. માનવ સેવા એ પ્રભુ સેવા જિજ્ઞેશભાઈ ઉપાધ્યાયના આધારે, એના આશીર્વાદ, શુભેચ્છા સાથે આ ટ્રસ્ટની શરૂઆત. દર્દી દેવો ભવ સૂત્રને સાર્થક કરવા ટ્રસ્ટે સૌપ્રથમ મેડિકલ સાધનની સેવા શરૂ કરી. આ મેડિકલ સાધન સેવા પાછળનો હેતુ એ હતો કે દર્દીને સિવિલ હોસ્પિટલમાં ફ્રી સારવાર મળી જાય, કોઈ જગ્યાએ રાહત ભાવે મેડિકલ સ્ટોરમાં દવા મળી જાય. પરંતુ ઘોડી, હોકર, વ્હીલચેર, ઓક્સિજન મશીન, બાયપેપ મશીન, સીપેપ મશીન જેવા સાધનો મેળવવા મુશ્કેલી હતા. દર્દી એક સમયે દવાખાનાના પૈસામાં ખરપાઈ ચૂક્યો હોય, થાકી ગયો હોય, લેબોરેટરીના બિલ, દવાખાનાના બિલ ખૂબ ચૂકવતો ખૂબ છેડો આંબી ગયો હોય, ઘણીવાર હતાશા તરફ જતો હોય. એવા સમયે ડૉક્ટરોને ટોયલેટ ચેર, વ્હીલચેરના સાધનોની જરૂર ઉપયોગ માટે સૂચના કરે. રાજકોટમાં ક્યાંય મળે નહીં ત્યારે ટ્રસ્ટે પહેલું હોકર વસાવ્યું 29/5/1991ના દિવસે. તે પછીથી મેડિકલ સાધનોમાં વધારો થતો ગયો અને ટ્રસ્ટે એવું પણ નક્કી કર્યું કે દર્દી દેવો ભવ સૂત્રને સાર્થક કરવા માટે ટ્રસ્ટે જે કરવું છૂટે તે કરીએ. આજે બોલબાલા ટ્રસ્ટ પાસે કહેતા હરણ થાય. 5-10 કરોડ રૂપિયાના સાધનો ટ્રસ્ટ પાસે અવેલેબલ છે અને સૂત્ર તો આપ્યું છે, ભેગું સાથે એ પણ સૂત્ર આપ્યું છે: સાધન લઈ જાઓ, આશીર્વાદ દઈ જાઓ. અહીંયા પૈસાની વાત નથી, માત્ર ડિપોઝિટ લઈ દર્દીઓને 8 સાધનના કેન્દ્રો રાખ્યા છે. રાજકોટ હોય, ગોંડલ હોય, જુનાગઢ હોય, વાંકાનેર હોય, જામનગર હોય, મવડી હોય, કાલાવડ હોય કે પોપટપરા રેલનગર હોય, આમ બધી જગ્યાએથી સાધનો દર્દીને ડિપોઝિટ લઈને મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 3 લાખથી વધુ દર્દીઓએ આ સાધનનો લાભ લીધો છે. નાનો માણસથી લઈ મોટા માણસોને ટેમ્પોરરી સાધનની જરૂર પડતી હોય ત્યારે ખૂબ કામ કર્યું. આનું શ્રેષ્ઠ અને બેસ્ટ ઉદાહરણ એટલે કોવિડમાં ટ્રસ્ટે ઓક્સિજન સિલિન્ડરની સેવા વિશેષ કરી હતી. 15,000 દર્દીઓને મેડિકલ સાધન અને ઓક્સિજન સિલિન્ડરની સેવા આપી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. એ રીતે જ અમે ફૂડમાં પણ એવું જ કામ કર્યું. આમ ટ્રસ્ટની પ્રવૃત્તિ એવી હોય કે માનવ સેવા એ જ માધવ સેવા, એ જ પ્રભુ સેવા. આમ ટ્રસ્ટ દ્વારા એક પગથિયું જોતા થતા પહેલાં 5 લોકો, 10 લોકો, 50 લોકો, 100 લોકો માટે વીકલી ભોજન થતું હતું. એ ભોજન આગળ વધ્યું. અઠવાડિયામાં 2 દિવસ થયું, અઠવાડિયામાં 4 દિવસ થયું, અઠવાડિયું રોજ થયું. 1 ગાડી, 2 ગાડી, 3 ગાડી, આમ 5 ગાડી પ્રતિદિન
ફૂડ ડિસ્ટ્રીબ્યુશન શરૂ થયું, જ્યાં કોઈ ભૂખ્યો બેઠો હોય એની જઠરાગ્નિ ઠારવા માટે ટ્રસ્ટના કાર્યકર્તાઓની વિશાળ ફોજ, સંનિષ્ઠ સ્ટાફ રોજ સવારે 7 વાગે, 8 વાગે, 9 વાગે રસોઈ રેડી કરી અને રસ્તા ઉપર જઈ એક વ્યક્તિમાં ભગવાન જોઈ એની જગ્યા ઉપર જઈ એને સાદું ભોજન, ખીચડી, શાક, મગ, ભાત, રોટલી આવું સિમ્પલી ફૂડ નિત્ય પીરસવામાં આવે. એક પણ દિવસની ટ્રસ્ટ રજા નથી પાડતું, કારણ કે લોકોના પેટ લોકડાઉન થાય એ પરવડે નહીં. ગામ લોકડાઉન ચોક્કસ થયું હતું, પણ લોકોના પેટ લોકડાઉન નથી થયા. ત્યારે રાજકોટમાં એક પણ વ્યક્તિ ભોજનની વાંકે મર્યું નથી. એ સેવાનો યશ બોલબાલાને જાય છે. ત્યારે આજના દિવસે હું ખાતરી આપું છું રાજકોટની જનતાને કે ક્યાંય પણ એક પણ વ્યક્તિ ભૂખ્યો દેખાય, ભૂખ્યો જોઈ જાવ, ડિમોલેશન હોય, કોઈ એક્સપાયર્ડ થઈ ગયું હોય, મૃતક પછીનું ફૂડ જોતું હોય, અથવા તો કોઈ બસ આવી પડી હોય, કોઈ સમૂહ લગ્ન હોય, જ્યાં ક્યાંય સાદું ફૂડની જરૂર હોય ત્યાં ટ્રસ્ટ હંમેશા તત્પર હોય છે. આ રીતે ટ્રસ્ટના અનેક પ્રોજેક્ટો ચાલુ થયા, તેમાં રોજ 3000 વ્યક્તિનું ફૂડ બને સવારથી સાંજ સુધીમાં. 5 ગાડીઓ, રેન બસેરા, પથિકાશ્રમ બધી જગ્યાએ ટ્રસ્ટની ફૂડની ગાડીઓ જાય અને લોકોની આંતરી ઢાળી અને અનેક પુણ્યના ભાગીદાર બને છે. તો જયેશભાઈ, આપણે ખબર છે કે બોલબાલા ટ્રસ્ટનું સમગ્ર ગુજરાતમાં બહુ મોટું નામ છે. તો આ બોલબાલા ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય શું છે? અને જ્યારે તમે આ યાત્રા શરૂ કરી ત્યારે તમે કાંઈ એવું ખાસ સ્વપ્ન લઈને ચાલુ કર્યું હતું કે આપણું આ સ્વપ્ન છે બોલબાલા ટ્રસ્ટને અહીં સુધી પહોંચાડવાનું? સ્વપ્ન તો ખાસ એવું કાંઈ હતું નહીં, પરંતુ સ્વામી વિવેકાનંદને જોઈ, સરદાર વલ્લભભાઈ પટેલને જોઈ, ત્યારે આપણા માતા પિતાના સંસ્કારને જોઈ આપણે પણ કાંઈક સમાજ માટે કરી છૂટીએ. બધા ડૉક્ટર થશે, બધા વકીલ થશે, બધા અલગ અલગ એન્જિનિયરો બનશે, કોઈ કવિ બનશે, કોઈ સિંગર બનશે, તો સેવા ક્ષેત્રમાં કોણ? જ્યાં કોઈને સુખ ચડતી હોય એવી સેવા કરવી એ ટ્રસ્ટે નક્કી કર્યું. એ જલ સેવા હોય કે પછી કોઈ પણ જાતની સેવા વડીલોની માટેની હોય, વૃદ્ધાશ્રમોની સેવા હોય કે પર્યાવરણને લગતી સેવા હોય, ટ્રસ્ટે નક્કી કર્યું કે કામ કરીએ. બાલ્યાવસ્થાથી ભણવાની સાથે સાથે ટ્રસ્ટમાં થોડો સમય આપવાનો શરૂ થયો. રહેતા 91થી 95, 97, 98 એ પછી મને ટ્રસ્ટી બનવાની જવાબદારી માથે આવી અને ટ્રસ્ટની જવાબદારી સાથે નિષ્ઠાથી કામમાં વધારો કર્યો. વેગવંતે કામ વધ્યું. પ્રતિદિન શરૂઆતનો ખર્ચો હજારોમાં હતો અને આજે મને તમારી સમક્ષ કહેતા હરખ અને આનંદ થાય છે કે આજે પ્રતિદિન બોલબાલા ટ્રસ્ટ લાખો રૂપિયાની સેવામાં નિમિત્ત બની રહ્યું છે. બોલબાલા ટ્રસ્ટ પાસે શરૂઆતમાં 5 કાર્યકર્તા પણ નહોતા. આજે બોલબાલા ટ્રસ્ટ પાસે 500 કાર્યકર્તાઓની ફોજ ખડા પગે છે. 5 વ્હીકલ પણ નહોતા. આજે બોલબાલા ટ્રસ્ટ પાસે 100-125 વ્હીકલ અવેલેબલ. એક જગ્યાની ઓરડી પણ નહોતી બોલબાલા ટ્રસ્ટ પાસે. આજે બોલબાલા ટ્રસ્ટ પાસે સરસ એવી 8-10 પ્રોપર્ટીઓ સેવા માટે ઉપલબ્ધ છે. આમ ટ્રસ્ટનો હેતુ એવો હતો કે શરૂઆતમાં ધીમે ધીમે કાચબાની ગતિ ચાલતા હતા, પરંતુ લોકોનો, દાતાઓનો, મિત્રોનો, સ્ટાફનો અને સૌ પ્રશંસકનો, સૌ રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતના નગરજનોનો યાની કે વિદેશી નાગરિકનો પણ પૂર્ણ સહયોગ છે. આજે નાનો છોડને વટવૃક્ષ બનાવવા પાછળ સૌ કોઈએ બોલબાલા ટ્રસ્ટનું સિંચન અને સપોર્ટ કર્યો છે. તો જયેશભાઈ, બોલબાલા શિવ મંદિર છે, એ શિવ મંદિરનું મહત્વ શું છે? ખાસ કરીને જ્યાં અમને વિચાર આવ્યો હતો કે ટ્રસ્ટ બનાવીએ, એ પૌરાણિક શિવ મંદિર છે, હનુમાનજીનું મંદિર છે. મંદિરમાં બેઠા હતા નાની બાલ્યાવસ્થાની ઉંમરમાં, તાપણું કરી અને એક વૃદ્ધ ડોસીમાં પડી ગયા. ડોસીમાને હોકરની જરૂર પડી. એ હોકર ગોતવા પાછળ થઈ અને ખૂબ તકલીફ પડી. એટલા માટે ટ્રસ્ટે નક્કી કર્યું, મિત્રોએ ભેગા થઈને નક્કી કર્યું, આપણા છોકરાઓ પાસે એક હોકર હોવું જોઈએ. આગામી દિવસોમાં શિયાળાના દિવસો હતા, હોળી આવી, હોળીમાં છાણા ઓછા બારી અને છોકરાએ 350 રૂપિયાનું પેલું હોકર વસાવ્યું હતું. એમાંથી કદાચ એ ડોસીમાં ટ્રસ્ટમાં નિમિત્ત બની ગયા, એ હોકર નિમિત્ત બની ગયું. ત્યારથી ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થયું અને આજે ટ્રસ્ટ અલગ અલગ ફોરેન સુધીની માન્યતાઓ મેળવી અને ટ્રસ્ટ આજે દેશ વિદેશમાંથી દાન મેળવતું થયું છે. દેશ વિદેશના લોકોને સપોર્ટ આપતું થયું છે. કોઈ પણ ઉત્તરાખંડનું પૂર હોય તો પણ ભલે, મોરબીનું હોય, ભૂકંપ હોય, અતિવૃષ્ટિ હોય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ આપત્તિ હોય, અતિવૃષ્ટિ હોય કે પછી રોડ અકસ્માત હોય કે ટીઆરપી હોય, કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટે સેવા આપવામાં પાછી પાની કરી નથી. કલેક્ટર સાહેબ
જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન, જિલ્લા પંચાયત સૌ સાથે રહી, સૌને વિશ્વાસમાં લઈ તંત્ર સાથે કામ કરી અને ટ્રસ્ટે આજે સેવા છેવાડાના માનવી સુધી પહોંચાડી એક એવો અનોખો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. મને કહેતા આનંદ થાય, કોવિડમાં ટ્રસ્ટને 2000 જેટલા એવોર્ડ પણ મળેલા. આજે ટ્રસ્ટ ઘણી સેવાઓથી સન્માનિત છે. રાજકોટ રત્ન હોય, જૈન રત્ન હોય, બ્રહ્મ રત્ન હોય, રાજ્યપાલ કક્ષાના એવોર્ડ હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, કે દીકરાનું ઘર હોય, કે ફૂલછાપ એવોર્ડ મોરારી બાપુનો હોય, આવા અનેક સન્માનો પણ ટ્રસ્ટે પ્રાપ્ત કર્યા છે. રોકડ રકમ, ચેક રકમ આવું પણ ટ્રસ્ટે ઘણું પ્રાપ્ત કર્યું છે. અને કહેતા આનંદ થાય, તાજેતરમાં 2 ઓગસ્ટે મારો જન્મદિવસ હતો. એક જ જન્મદિવસે 60-70 લાખ રૂપિયાના કામ સેવાના ટ્રસ્ટ માટે અમે શરૂ કર્યા હતા. આમ ટ્રસ્ટની અંદર આજે સિનિયર સિટીઝન વિભાગ છે, તો 5000 જેટલા વડીલોની વિશાળ સેના સેવા માટે ટ્રસ્ટે ઊભી કરી છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિ, એ જ પ્રવૃત્તિઓને લઈ અને વડીલો માટે શું ન થઈ શકે એવા કાર્યક્રમો. આજે હું બ્રોડકાસ્ટમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. આ જ ઇન્ટરવ્યૂના નેક્સ્ટ ડે આવતીકાલે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર તરફથી વડીલોનો એક કેમ્પ મેં કર્યો હતો. એને 4 થી 5 કરોડ રૂપિયાના સાધનોનું વિતરણ આવતીકાલે થવાનું. એ કામમાં પણ મને સેવા આપવાનો મોકો મળ્યો હતો. નમોત્સવ કાર્યક્રમ હતો, એમાં પણ મને સેવાનો મોકો મળ્યો. જ્યાં ક્યાંય સેવા, હું સમૂહ લગ્ન હોય કે મોટા પ્રસંગ હોય, સેવા ગોતતો જ હોઉં છું. ત્યારે આવા સેવામાં ટ્રસ્ટને મોકા મળતા હોય છે. તો સર, આપને ખબર જ છે કે બોલબાલા ટ્રસ્ટ આટલી મોટી સેવા કરે છે, તો દરરોજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા કેટલા લોકોને જમાડવામાં આવે છે, અને આટલી મોટી સેવા તમે સતત કેવી રીતે સંચાલિત કરો છો? રાજકોટમાં કોઈ ભૂખ્યું ઉઠે, ભૂખ્યું ન સૂવે, એ જ અમારું કામ છે. સંખ્યા તો નાની વાત છે. 3000 લોકોથી પ્રતિદિન અલગ અલગ 5 ગાડી, એવરેજ 50 કિલોમીટર ગાડી એ ચાલતી હશે. 200-250 કિલોમીટરની ગાડીમાં રાજકોટમાં સરાઉન્ડિંગ ગાડી ફરતી હોય. એક વ્યક્તિમાં ભગવાનને જોઈ, એક લાભાર્થીમાં જ ભગવાનનું દર્શન કરી અને ફૂડ પીરસીએ, સાદું જમવાનું હોય, પીરસી આશીર્વાદ મેળવી જઠરાગ્નિ ઠારીએ. આવી ગાડીઓ અલગ અલગ સ્કૂટર ઉપર પણ ડિલિવરી કરીએ. ઘણીવાર હોસ્પિટલમાં ટિફિન હોય, તો ઘણીવાર વ્હીકલ લઈ જ્યાં ડિમોલેશન થયું હોય, કે જ્યાં કાંઈ એવી વસ્તુની જરૂર હોય, ત્યાં ટ્રસ્ટ પહોંચી જાય અને સેવાના કામમાં હંમેશા નિમિત્ત બને છે. આ રીતે અન્ન દેવતા, અન્નદાન શ્રેષ્ઠ દાન, આ ઉદાહરણ અમે સિદ્ધ કરવા માટે થઈ અને સતત કટિબદ્ધ છીએ. અમારો 50 જેટલા રસોડાનો સ્ટાફ, 200 જેટલા કાર્યકર્તાઓ, અલગ અલગ 25 વ્હીકલો આની પાછળ કામે લાગ્યા છે કે અમને મિસ કોલ આવે તો પણ તમે જમવાનું પહોંચાડીએ. આ જ અમારો ધ્યેય છે. જેમ સ્વિગી, ઝોમેટો અને અન્ય કંપનીઓ રસોઈ પહોંચાડે છે, ચાર્જ લઈને, અમે આશીર્વાદ લઈ અને લોકોને ફૂડ પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. તો જયેશભાઈ, હમણાં જ તમે કીધું કે અમારે અહીંયા 50 રસોડા છે, 200 સેવકો છે, તો આ આટલી મોટી વિશાળ સેવા દરમિયાન શું તમને કોઈ પડકાર આવ્યો કે કોઈ એવું વિઘ્ન આવ્યું, અને એ આવ્યા છતાંય તમે એનો કેવી રીતે સામનો કર્યો? 3 રસોડા અમારે ચાલુ છે. હું એક ઉદાહરણ આપું આપને. કોવિડ આવ્યું, મોદી સાહેબે કીધું હતું કે કાલથી દેશ લોકડાઉન. એ દિવસે જ અમારા રસોડામાં આગ લાગી. અમને એમ હતું 1000-2000 લોકોની રસોઈ બનાવવાની. 1000-2000ની રસોઈ પણ બનાવી. કોવિડનો રણસિંગું ફૂંકાણું અને બરાબર અમને પણ એમ થયું રાજકોટમાં મૃત્યુઆંક બહુ મોટો જશે. અમે નિહારના સામાન માટે થઈ ટ્રસ્ટે વાસણા અને શ્રીફળના કોથળા મંગાવી રાખ્યું હતું. અને જોગાનો જોગ ન કરે નારાયણ, અને અમારા રસોડામાં આગ લાગી. વિશાળ આગે ઘણું ભસ્મભૂત કરી મૂક્યું. ઘડી કેમ થાય, આટલું સેવાનું કામ કરવા નીકળ્યા છીએ તો આવું કેમ થતું હશે, ભગવાન આપણી માટે કસોટી કેમ કરશે? પણ ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. વિધિન 6 કલાકની અંદર આગ ઠરી ગઈ. આગ ઠર્યા પછીથી વિધિન 3-4 કલાકે ફરી પાછું રસોડું ધમકતું થયું અને વળી લોકોને ફૂડ પીરસતા થયા. અને આ કસોટી તો આવતી હોય, ચડાવ ઉતર આવે, કંઈક પૈસા આવે, કંઈક વસ્તુ ન આવે, કંઈક આંતરિક પ્રશ્નો નડતા હોય, સ્થાનિક પ્રશ્નો નડતા હોય, કોવિડના દિવસો નડતા હોય. બોલબાલાની ટીમની નિષ્ઠા, ટીમ સ્પિરિટથી કામ, અમારી પાસેથી બરાબરની સૂઝ અને અમને ટ્રસ્ટીઓનો, દાતાઓનો સહયોગ, આ બધું મળી રહે ને એટલે સહેલું છે. જેમ બહેનોને રસોડામાં કોઠાર ભરેલો હોય તો રસોઈ બનાવી સહેલી,
કોઠારમાં થનથન ગોપાલે તો રસોઈમાં પણ અઘરું છે. એમ અમારો કોઠાર છે એ અમારા કાર્યકર્તાઓ છે, અમારા દાતાઓ છે અને અમારી નિષ્ઠા છે. એટલા માટે રાજકોટમાં ફરીવાર ગુજરાતીમાં કહી શકું કે ભૂખ્યો ઉઠે પણ ભૂખ્યો સૂવે નહીં. રાજકોટમાં એ અમે નૈતિક જવાબદારી અમારી પોતાની માની છે. જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ જીવ હશે ત્યાં સુધી રાજકોટમાં કોઈને ભૂખ્યો સુવા નહીં દઈએ એવી ખાતરી પણ આપું છું. અને હું પણ આપેલો એક રૂપિયો ટ્રસ્ટ ઠેકાણે વાપરે, યુટિલાઇઝ કરે, એ પણ ટ્રસ્ટની જવાબદારી છે. આજે પ્રતિદિન લાખ રૂપિયાના ખર્ચે પહોંચવું આ નાની ઘટના નથી. એક દિવસ અમારી પાસે 11 રૂપિયા પણ નહોતા અને આજે પ્રતિદિન 1,11,000નો ખર્ચો રમતા રમતા થઈ જાય છે. કોવિડમાં રોજનું 35,000 માણસનું રસોડું, કંટ્રોલ રૂમમાં 500 માણસ, 150 વ્હીકલો તો અમારી પાસે નાના મોટા. બહુ મુશ્કેલી હતી પણ 72 દિવસ સુધી અમારું રસોડું કોવિડમાં શરૂ રહ્યું અને 20 લાખ પ્લસ લોકોને જમાડી અને વર્લ્ડ બુક ઓફ એવોર્ડ બોલબાલા ટ્રસ્ટે લઈ અને ફરી સેવાની બોલબાલા એવું પ્રસ્થાપિત થયું. અને આજે મને કહેતા આનંદ થાય, કોવિડની અંદર જે કામ કરવું જીવના જોખમે એ વાત નાની નથી. ભલભલી સંસ્થા, ભલભલા દાતાઓ બધા પેક થઈ ગયા હતા, આઇસોલેટ થઈ ગયા હતા. ત્યારે બોલબાલા ટ્રસ્ટ ખુલ્લીને બહાર આવ્યું હતું અને રાજકોટની જનતાને ક્યાંય પણ ફૂડની વાગે તકલીફ ન પડે એ માટે બ્રેડ, રોટલી, ઘઉં, ચોખા, મગ, ભાત જે કાંઈ ભેગું થયું, જે કાંઈ સહયોગ થયો એ અમે સારી રીતે ભેગો કરી રાજકોટની જનતાને આ સેવા પહોંચાડવામાં નિમિત્ત બન્યા છીએ. તો જયેશભાઈ, આપણે ખબર છે કે સેવા એકલા માણસથી શક્ય નથી. તો બોલબાલા ટ્રસ્ટમાં કેટલા સેવકો જોડાયેલા છે જે તમને આ સેવામાં મદદરૂપ થાય છે? મેં તમને વાત કરી એમ 200થી વધુ કાર્યકર્તાઓ 108 જેવા છે, 500 જેવા કાર્યકર્તાઓ સિઝનેબલ છે, 100 કાર્યકર્તાઓ તો હાથ ઉપર છે, 200 લોકોનો તો મારો સ્ટાફ છે. આમ અલગ અલગ વિભાગમાં, અલગ અલગ સેવામાં બોલબાલા ટ્રસ્ટ સંકળાયેલું છે. સરકારશ્રીની 35 કમિટીમાં અમારું પ્રતિનિધિત્વ છે. ચેમ્બર ઓફ કોમર્સ હોય, રોટરી ક્લબ હોય કે પીપીપી કમિટી હોય, અમારા ટ્રસ્ટની સેવા માટે લોકો અનેક સંસ્થાઓ અમારી સહયોગી સંસ્થા બની છે. અમારે 300 સંસ્થા સાથે વાટકી વ્યવહાર છે. આજે ઘણી સંસ્થાઓમાં આવવા જવાનો, એકબીજા ઉપયોગી આવવાનો વ્યવહાર બન્યો છે. આમ ટ્રસ્ટનું કામ નાની મુઠ્ઠીમાંથી બની એક કામ હતું એ આજે બની અને કોઠી જેટલું કામ મોટું થઈ ગયું છે. આની પાછળ જ કાર્યકર્તાઓની નિષ્ઠા અને દાતાઓનો સહયોગ સીધો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તો જયેશભાઈ, તમે હમણાં કીધું કે બોલબાલા ટ્રસ્ટની એવડી મોટી ટીમ છે, એટલા મોટા સેવકો છે, તો આ બધા સેવકોને તમે કેવી રીતે પ્રોત્સાહિત કરો છો જેથી આ સેવાના કાર્યમાં ખૂબ સારું યોગદાન આપે? અમે તો કોઈ વેપાર બિઝનેસ હોય તો એમાં પણ વાવ થાબડવો પડતો હોય છે, ત્યારે આ તો સેવાની વાત છે. લોકો સ્વયં રીતે પોતાની રીતે સેવા કરવા આવતા હોય. પગારદાર કરતાં સેવાર્થી મોટો છે, પરંતુ સેવાર્થીની સેવા અવિરત ચાલુ રહે એ માટે વારંવાર એને સર્ટિફિકેટ, એને ગોલ્ડ મેડલિસ્ટ, પદાધિકારી સાથે વાવો થાબડવો, સમૂહ ભોજન, પ્રીતિ ભોજન, પિકનિક, આવા સતત મોટિવેશનલ કાર્યક્રમો, એને યોગ્ય તાલીમ આપવી, યોગ્ય એના નાના મોટા પ્રશ્નો, કાર્યકર્તાના સુખ દુઃખમાં પડખે ઊભું રહેવું, આવી વાત નાની નાની છે. પરંતુ બોલબાલા ટ્રસ્ટ જન્મદિવસ, લગ્ન દિવસ એક કાર્યકર્તાનો યાદ રાખી અને એને શુભેચ્છા, આશીર્વાદ અને પારિવારિક માહોલ વચ્ચે અમે સ્ટાફને, કાર્યકર્તાઓને જોઈએ છીએ. અમારો પરિવાર બોલબાલા પરિવાર હોય એ રીતે અમે ટ્રસ્ટમાં કામ કરી રહ્યા છીએ. તો જયેશભાઈ, તમે હમણાં જ કીધું કે આટલી મોટા સેવકોને અમે આવી રીતે પ્રોત્સાહિત કરીએ છીએ, તો આ બધું તમે એને પ્રોત્સાહિત કરો છો, પણ તમને આ બધી મોટી સેવા કાર્ય કરવાનો તમને પ્રેરણા અને ઉર્જા તમને ક્યાંથી મળે છે? સેવા ઉર્જા તો હનુમાનજી મહારાજ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને અમારા માતા પિતા અને હવે તો મારા મોટા ભાઈ જિજ્ઞેશભાઈ, આ સૌ કોઈની પ્રેરણા હોય તો જ કામ થઈ શકે. બાકી ગાડા નીચે કૂતરું બેઠું હોય અને કૂતરાને એમ થાય ગાડું મારા ઉપર છે, એમાં મનમાં ભાવ થાય. પરંતુ અહીં જુદી વાત છે. અમને સૌના આશીર્વાદ છે, સૌની પ્રેરણા છે. રાજકોટના દાતાઓ, રાજકોટના શ્રેષ્ઠીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, કોઈ પણ સેવા પક્ષ પાર્ટીઓ અમને ખુલ્લેઆમ બોલબાલા ટ્રસ્ટને વાવો થાબડે છે, બોલબાલા ટ્રસ્ટના સુખ દુઃખમાં સાથે રહીએ છે. ત્યારે જ બોલબાલા ટ્રસ્ટ
રાજકોટમાં સેવામાં અવ્વલ નંબર સુધી પહોંચી શકે એ જ બોલબાલા ટ્રસ્ટનું કાર્યદક્ષતા છે. અને કાર્યદક્ષતા જોઈ અને લોકો વાહો સાંભળતા હોય. બાકી 5 રૂપિયા ગામમાંથી ગોતવા ને એ બી લોઢાના ચણા છે. આજે કેટલાય ભિક્ષુ રોડ ઉપર માગવા બેઠા હોય, સાંજ પડે બોણી પણ નથી થતી. એ એટલે બોલબાલા ટ્રસ્ટે એવી નિષ્ઠાથી જોડી ફેલાવી છે, નિષ્ઠાથી લોકો વચ્ચે કામ કર્યું છે કે નિષ્ઠાને કારણે આજે બોલબાલાના મૂળિયા ખૂબ ઊંડા ગયા છે અને ડાળીઓ ખૂબ ફાલી ફૂલી અને અનેક લોકોને સેવારૂપી છાંયો આપી રહી છે. તો જયેશભાઈ, આપણે આજની પેઢીને, આજના યુવાનને ભક્તિ અને સેવા તરફ ખેંચવા હોય તો તમે શું સંદેશ આપશો? સાવ સીધી ને સટ વાત છે કે સૌથી સહેલો ધર્મ કોઈ હોય તો સેવા ધર્મ છે. ત્યાં માનવ સેવા હોય, પ્રભુ સેવા હોય, જીવ દયાની સેવા હોય, કોઈ લોકોને આંગળી ચીંધી, કોઈ બ્લાઇન્ડ લોકોને રોડ ક્રોસ કરાવી દે તો એ પણ સેવા છે. આજે બોલબાલા ટ્રસ્ટ MSW, BSW, એન્જિનિયરિંગ સ્ટુડન્ટને જે શિક્ષણ સાથે સેવાને શિખામણ આપે છે, એને ઇન્ટર્નશીપ કરાવે છે. MSW થી લઈને ઘણા સ્ટુડન્ટો મારે ત્યાં વર્ષમાં 400-500 સ્ટુડન્ટ શીખવા આવે છે. તો એ બી સેવા છે. કોઈ પણ વડીલોને ગવર્મેન્ટની યોજનાઓ લાભ અપાવી, કોઈ બહેનોને લાભ અપાવી. ઘણીવાર કોઈના સુખ દુઃખમાં પડખે ઊભા રહીને કહીએ હું તારી ભેગો છું. ઘણીવાર ઘણા ફોડની અંદર સિનિયર સિટીઝન સાથે સપોર્ટ કરાવી. ઘણી જગ્યાએ અન્યાય થતો હોય તો એવી જગ્યાએ પણ લોકોને મદદ કરીએ. અને ઘણીવાર અલગ અલગ પ્રકારની તાલીમો દેવાની હોય, ઘણા વોલેન્ટિયર્સને તાલીમ હોય, તો દાતાઓ માટે હોય, તો એવા મોટિવેશનના કાર્યક્રમ કરીએ. અને અલગ અલગ કેમ્પો, નાના શરૂ કરીને મોટા કેમ્પો સુધી. તો બોલબાલા ટ્રસ્ટ વર્ષમાં 100 કેમ્પો, હેલ્થ ચેકઅપ કેમ્પો, બ્લડ કેમ્પો, મેડિકલ કેમ્પો, આઈ ચકાસણી, હૃદય ચકાસણી, હેમોગ્લોબિન, B12 ને લગતા, BP સુગરને લગતા કાર્યક્રમો અને લોકોની હાડકાની ઘનતાના કેમ્પો, આવા ઘણા કેમ્પો બોલબાલા ટ્રસ્ટ સતત ને સતત કરી રહ્યું છે. સાથોસાથ બોલબાલા ટ્રસ્ટ એક મોટું કામ આત્મનિર્ભર પ્રોજેક્ટનું કરે છે કે બહેનોને પગભર કરવા. બ્યુટી પાર્લર, સીવણ, મહેંદી, ફેશન ડિઝાઇનિંગ, કેક, ચોકલેટ, આવા 101 જેવા વર્ગોમાં 10,000 બહેનોને બોલબાલા ટ્રસ્ટે આ કામમાં નિમિત્ત બનાવી છે. બોલબાલા ટ્રસ્ટે આ કામમાં સાક્ષીપણું ભોગવ્યું છે અને દીકરીઓને આજે કમાતી કરી છે. ઈ બાઇકના, સ્કૂટરની રિપેરિંગના તાલીમના વર્ગો, મોબાઈલ રિપેરિંગના વર્ગો, પગ લૂછણિયા બનાવવાના, ગૃહ ઉદ્યોગ, એવા ઘણા કામોમાં બોલબાલા ટ્રસ્ટ નિમિત્ત બન્યું છે. એક તો એવું બિલ્ડિંગ અમે મેન્ટેન કરી રહ્યા છીએ જેનું નામ છે આશ્રય સ્થાન. રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત આ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ કામ ઘર વિહોણા વ્યક્તિઓ માટેનું, જેને ઘર નથી, જેને ઉપર છત નથી, રોટી કપડા મકાન નથી, એવા લોકોને રાજકોટના અલગ અલગ જગ્યા ઉપરથી ગોતી આશરો, એક પણ રૂપિયો લીધા વગર રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી આ આશ્રય સ્થાનનું સંચાલન અમે નિયમિતપણે જુબેલી ચોક ખાતે કરી રહ્યા છીએ. અને આ શાળા નંબર 10 આશ્રય સ્થાનમાં અત્યારે ગુજરાતનું નંબર 1 કહી શકાય એવું આશ્રય સ્થાન બન્યું છે. અનેક લોકોને રોટી કપડા મકાન, રોજગારી, બૂટ ચપ્પલ, તાલીમ, કેમ્પો, મેડિકલ સાધન, મેડિકલ સપોર્ટ, વિકલાંગને લગતી વાત, એને અલગ અલગ પ્રકારના મોટિવેશનલ અને બાળકોને ભણતરની વ્યવસ્થા, સ્કૂલ એડમિશનથી લઈ અલગ અલગ જોબ માટેની વાત, આવું પણ અમે રેન બસેરામાં કરી રહ્યા છીએ. જેને કારણે ગુજરાત ગર્વ લઈ શકે એવું રાજકોટનું આદર્શ રેન બસેરા બોલબાલા ટ્રસ્ટ સંચાલિત બન્યું છે. એવું જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર દ્વારા પથિકાશ્રમ, યાર રાજકોટમાં કોઈ દર્દી આવે મારું કોણ, રાજકોટમાં કોઈક આવે તો મારું કોણ, એવા સમય 2 રૂપિયામાં રહેવું, 2 રૂપિયામાં જમવું, 2 રૂપિયામાં સાંજે જમવું, 6 રૂપિયા લઈ પ્રતિદિન વ્યક્તિને જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના ભેદભાવ વગર બોલબાલા ટ્રસ્ટ આશ્રય આપે છે. દર્દીના 5 સગાઓને સિવિલ હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય, કોઈ પણ અમારી પાસે મોકલી આપો, અમે રહેવાનું, જમવાનું, નાવા ધોવાનું બધી વ્યવસ્થા માટે ટ્રસ્ટ સપોર્ટેડ છે. આમાં અમને કલેક્ટર સાહેબ તરફથી ખૂબ મોટો સહકાર મળતો હોય. આમ બોલબાલા ટ્રસ્ટ દ્વારા કાલાવરોડ, મિલપરા, અલગ અલગ જગ્યા ઉપર ખૂબ મોટા બિલ્ડિંગો છે, ખૂબ સારી સેવાઓ ચાલી રહી છે. મેસેજ પાસ કરવો છે, આ સેવા કેવી રીતે ધબકતી રહેશે, આ સેવા ચાલુ રાખવા માટે શું કરવું જોઈએ. થોડા દિવસ પહેલા જ મારા મોટા ભાઈ જિગ્નેશભાઈનું અવસાન થયું. ખૂબ બોલબાલા ટ્રસ્ટની શરૂઆત કરી હતી, આજે ટ્રસ્ટ અમને સોંપ્યું છે એ જવાબદારી
છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ હું ચલાવી રહ્યો છું. એની સાથે સાથે કરીબન 25-30 વર્ષથી હું બી કામમાં જોડાયેલો છું સાથે સાથે. પણ અમે પણ કાલે વારે નહીં હોય એવા સમયે આ કામ કેમ કરવું એના માટે થઈ અમે અનેક યુવાનોને સંદેશ આપવા માંગીએ છીએ. આપનો ફાજલ સમય જે મોબાઈલ ટીવી વગેરે આપ બેસીને પસાર કરો છો ખોટી રીતે, તો અમને સેવા માટે સમય આપો. અમારી પાસે ઘણા મશીનો છે, ઘણા કપડાઓ છે, ઘણા ફૂડની વસ્તુઓ છે, નાસ્તો છે, ચપ્પલ છે, ઘણી આઈટમો છે, નવરાત્રિ માટેની સેવાઓ છે. અમે આવી ઘણી સેવાઓ ઘણા સુધી પહોંચાડવા માંગીએ છીએ. પણ યુવાનોને આ કામ અમારે સોંપવું છે. તો ભાઈઓ બહેનોને અપીલ કરીએ છીએ, આપ બોલબાલા ટ્રસ્ટમાં આપનો સમય આપો, આપની સેવા, આપના વિચારો આપો. તો હજી બોલબાલા આજે રાજકોટના સીમાડા ગુજરાત વેઠું છે. ગુજરાતના સીમાડા વટી દેશ વિદેશ સુધી આ સેવાઓ પહોંચાડવા માટે તત્પર છે. આવો એક મેસેજ છે. સૌ કોઈ સેવાના કાર્યમાં તન મન ધનથી જોડાઈ બોલબાલા ટ્રસ્ટ ઉપર વિશ્વાસ મૂકી ભૂતકાળના દિવસોની જેમ આગામી દિવસોમાં પણ આપણો સહકાર મળતો રહીએ એવી અમારી ખૂબ ખૂબ આશા અપેક્ષાઓ છે. આપ સૌ એકવાર બોલબાલામાં પધારો કે નાની મોટી આપને વિચારો અને વાત મૂકો અમને. આ પ્રોડકાસ્ટના માધ્યમથી આપને હું અપીલ કરું છું, આપનો એક પણ કલાક સેવામાં આપ્યો હશે તો હજારો કલાક, જેમ પુણ્યમાં પણ એવું હોય છે એક ગણું દાન ને અનુગુણે પુણ્ય, એમ આપની સેવા માટે બોલબાલા ટ્રસ્ટ આપની વાટ જોવે છે. તો જયેશભાઈ, આપણે અટાણ સુધી વાત કરી તમે યુવાનને આ તરફ ખેંચવાની. હવે મારે તમને એ પૂછવું છે કે આગામી સમયમાં તમે બોલબાલા ટ્રસ્ટને ક્યાં સુધી લઈ જવા માંગો છો, કે કોઈ એવો ટાર્ગેટ તમે સેટ કર્યો છે કે આ સમયમાં અમે આ સુધી પહોંચશું? આજે મને કહેતા આનંદ થાય કે જ્યારે હું પણ એક અભ્યાસ કરતો હતો, મેં પણ LLB થી આગળ અભ્યાસ, જર્નાલિઝમ સુધીનો અભ્યાસ કર્યો છે. મેં પણ કોલેજ કાર્યકાળ ગાળ્યો છે. જો એ વખતે મને બોલબાલા સેવા સંસ્થાનો સથવારો ન મળ્યો હોત, સેવાના માર્ગે ન હોત, તો આજ ક્યાંક બીજા માર્ગે હોત. આજે આટલી સેવા મોટી 2000થી વધુ એવોર્ડ લેવા ને છેવાડા માણસ સુધી સેવાઓ, ત્યારે હું એક ખૂબ મોટો મેસેજ પાસ કરવા માગું છું કે હું કામ કરું છું એટલે લોકોને કહી શકું. આજે 18 કલાક મારી સેવા કાર્યમાં વિતાવી રહ્યો છું. શરીરને તોડી નીચોવી અને ટ્રસ્ટ માટે શું થઈ શકે એની સતત ચિંતા કરું છું ને એ દિશામાં પ્રયત્નશીલ છું. ત્યારે હું એક અપીલ કરું છું રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત ને ભારતના નગરજનોને, સેવા સંસ્થામાં આપનું યોગદાન, આપનો સમય, આપના વિચારો, આપની વાત અને આપનો મુઠ્ઠી એક નાનો એવો સહયોગ ખૂબ મોટું પરિણામ લાવી શકે છે. આજે એક યુવાન સુધરી જશે. આજે અમારું સપનું એવું છે કે રાજકોટમાં આત્મહત્યા માટે થઈ અને રાજકોટ વખણાય છે. શરમજનક ઘટના છે. રાજકોટમાં વૃદ્ધાશ્રમો વધતા જાય છે. શરમજનક ઘટના છે ને ચિંતાનો પણ વિષય છે. રાજકોટની અંદર અત્યારે યુવાનો ડ્રગ્સના રવાડે બીજા દ્રઢ ખૂબ ચડી રહ્યા છે. એ પણ ચિંતાનો વિષય છે. આજે બેનો દીકરી રોજગારી માટે થઈને ફાંફા મારે છે. આવા ઘણા ટ્રાફિક માટે થઈ અને રાજકોટની જનતા માટે થઈને ખૂબ મોટી સમસ્યા છે. રાજકોટમાં અકસ્માતમાં રોજના 7, 8, 10 લોકો રાજકોટ સૌરાષ્ટ્રમાંથી ખપી જાય છે. તો અવેરનેસ માટેના કાર્યક્રમો, જોબ માટેના કાર્યક્રમો, સ્વાવલંબન અને રોજગારી માટેના કાર્યક્રમો ટ્રસ્ટે કરવા છે. આત્મહત્યા રોકાય એના માટે ટ્રસ્ટે પણ ચિંતા કરવી છે. રાજકોટ શહેર પોલીસ, રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, કલેક્ટરશ્રી, એક સંસ્થાઓનો સથવારો લઈ, અનેક ઉદ્યોગપતિઓનો, દાતાઓનો સથવારો લઈ અને શું વધુ ને વધુ બાળકો માટે, યુવાનો માટે, બહેનો માટે, વડીલો માટે થઈ શકે એ બધું જ બોલબાલા ટ્રસ્ટ કરવા માંગે છે. બસ આપ પાસે જે કંઈ પડ્યું છે, આપની પાસે જે સરપ્લસ છે, ત્યાં શિક્ષણ હોય, જ્ઞાન હોય, નોલેજ હોય, સમય હોય કે ધનરાશિ હોય, તો આવા કામમાં અમને સપોર્ટ કરો. અમે આપની સેવા માટે વાટ જોઈએ છીએ. તમારી આપેલી 1-2 કલાક, 1-2 દિવસ ઘણા લોકોની જિંદગી બચાવી શકશે, ઘણાને વ્યસન ફેશનમાંથી રોકી શકશે અને ઘણાને આત્મનિર્ભર જોબ માટે થઈ અને આપ આંગળી સથવારો નિમિત્ત માત્ર બની શકશો. તો અમારી એક યુવાનોને અપીલ છે કે બોલબાલા ટ્રસ્ટ થતું હતું એટલું કરે છે. આજે 51 રૂપિયાથી લઈ લાખો સુધી પહોંચ્યું. શું આપ આ કામમાં આપ સમયરૂપી યોગદાન
ટ્રસ્ટને આપી શકશો. બસ ઘણા સંતોના આશીર્વાદ મળ્યા છે, મહંતો શ્રેષ્ઠીઓના આશીર્વાદ મળ્યા છે, આગેવાનો અધિકારી પદાધિકારીઓના આગેવાના મળ્યા છે. હવે તમારે સેવાર્થીઓ સેવા કરી અને ટ્રસ્ટને આશીર્વાદ દેવડાના કામમાં નિમિત્ત બને, એ જ અમારી ડિમાન્ડ છે. ખાસ કરીને યુવાન વર્ગને હું અપીલ કરું છું કે બસ આપ બોલબાલા ટ્રસ્ટ ઇન્સ્ટા ઉપર જતો, ફેસબુક ઉપર જતો કે ફોન ઉપર કે કોઈ બોલબાલા શબ્દ જ કાપી છે ક્યાંય કહેશો તો આપ ઘણી સેવામાં નિમિત્ત બની શકશો, એવી મારી નિમિત્ત છે. આવો પધારો સેવાના દેશમાં અને સેવાના કામમાં, હાથ સે હાથ મિલાવો. સૌનો સાથ ને સૌનો વિકાસ જે વાંચળી છે, તો આપની સેવાથી ઘણા લોકોને રોજગારી મળશે અને ઘણા ભૂખ્યા સુધી અન્ન પહોંચશે, આવી મારી લાગણી છે. મને પોડકાસ્ટ માટે જે યુવાનોએ આમાં નિમિત્ત બનાવ્યો, હું આજે હૃદયથી અભિનંદનને વંદન કરું છું. વંદન સાથે અભિનંદન એટલા માટે, આ યુવાન અત્યારે કદાચ રેસકોર્સ રિંગ રોડે ફાંફા મારતો હોત, પરંતુ આટલો સુંદર એને વિચાર આવ્યો કે જયેશભાઈ અમે ખુદ ચમચો લઈને પીરસવા આવી શકીએ એમ નથી, પણ અમારી પાસે જે આવડત છે, આજે અમારી પાસે આટલા મોટા લાઈક છે, અમારા જે બધા વ્યુઅર્સ છે, એના સુધી જો તમારી સેવા પહોંચાડીએ અને કોઈ ડિલિવરીવાળા બેનને ગાડલું જોતું હશે અને તમારો નંબર એને મળી ગયો અને એ બેનને ગાડલું મળી ગયું, તો યાદ કરશે. કોઈને નિહારનો સામાન જોતો હશે અને બોલબાલા ટ્રસ્ટનો નંબર એને મળી ગયો, તો અમારી આ બ્રોડકાસ્ટની સેવા લેખે છે. કોઈ ભૂખ્યો બેઠો હશે જમવું કેમ, એના બ્રોડકાસ્ટના માધ્યમથી કોઈએ સાંભળેલી બોલબાલાની વ્યથા કથા અને સેવાઓ, તો તરત જ એ લોકો બોલબાલામાં કોલ કરશે, તેને જમવાનું મળી જશે. કોઈ યુવાનને સેવા કરવી છે, જો બોલબાલા નંબર બનશે. આ યુવાનોને હું બિરદાવું છું કે એને આવો સુંદર વિચાર આવ્યો છે. અને આપ સૌને કહું છું કે આવા યુવાનોને જો આપણે લોકો વાણો નહીં થાબડીએ તો આ યુવાનો કદાચ બીજે જશે. આવા વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો, વધુમાં વધુ લાઈક કરો અને વધુમાં વધુ ફોરવર્ડ કરો, હટીને કરો, જેથી કરીને આવી અનેક સેવાઓ બોલબાલા જેવી ક્યાંય સુધી પહોંચશે. આજે બોલબાલા અહીં પહોંચ્યું હોય, 35 વર્ષના વાણા ગવાણા હોય, તો આવા મીડિયા, પ્રેસ અને સોશિયલ મીડિયાના બેતાજ બાદશાહો, નાના માણસથી લઈ મોટા સુધીનો સહકાર મેળવ્યો હોય, તો ફરીવાર આવેલી ટીમને, યુવાનોને મારા હૃદયથી વંદન સાથે અભિનંદન. જય બોલબાલા. તો જયેશભાઈ, જેમ તમે કીધું આજના યુવાન માટે, તો પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ પોડકાસ્ટમાં અમારા સહભાગી બન્યા છો અને આ પોડકાસ્ટનો તમે કિંમતી ટાઈમ આપ્યો, અમૂલ્ય તમારો ટાઈમ કાઢીને તમે આવ્યા છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બોલબાલા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. અને આવડી મોટી સેવા અમારાથી તો થઈ શકતી નથી, પણ આજના લોકો, આજના યુવાનો આ સેવામાં સાથ જોડાય અને સહકાર આપે એવી વિનંતી છે. તો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ તમારો.